अन्य समाचारों पर नजर करिए। गांधीना गुजरातમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હવે દવા સાથે દારૂ પણ મળી રહ્યો છે। 2 દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં વોર્ડ સીમાં દિવાલ ધરાશય થઈ હતી। આ ધરાશય દિવાલના કાટમાળમાંથી 2 દારૂની ખાલી બોટલો મળી આવી હતી। સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલ આવી ક્યાંથી તે સૌથી મોટો પ્રશ્ન છે। દિવાલ ધરાશય થતાં આજે સર્જિકલ સામાનની સાથે દારૂની બોટલ પણ જોવા મળી હતી। આ દિવાલ ધરાશય થતાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી સિક્યુરિટી એજન્સીએ મીડિયાને પણ અંદર જવા માટે પ્રતિબંધ મૂક્યો હતો। તેમાં ચોંકાવનારી બાબત એ છે કે મીડિયાકર્મીને સિવિલ હોસ્પિટલમાં સત્તાધીશોની પરવાનગી વગર પ્રવેશ આપવામાં આવતો ન હતો। શું આ બાબતે સત્તાધીશોએ ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધવલ। ધવલ, જણાવશો કે હવે દવાની સાથે દારૂ પણ સિવિલ હોસ્પિટલમાં મળતા નજરે પડી રહ્યા છે। આ પ્રકારની ઘટના સામે આવી છે, તંત્રના અધિકારીઓ શું કહી રહ્યા છે? જે ચોક્કસથી ભદ્રેશ વાત કરવામાં આવે તો અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આગળ દવાની સાથે હવે દારૂ પણ એટલા માટે વાપરવો પડી રહ્યો છે કે 2 દિવસ અગાઉ ટ્રોમા સેન્ટરની અંદર C8 વોર્ડમાં જે દિવાલ ધરાશાયી થઈ હતી તેની અંદર સર્જિકલ સામાનની સાથે 2 દારૂની બોટલો પણ જોવા મળી હતી। તે જ સમયે મીડિયાકર્મી પણ ત્યાં પહોંચ્યા હતા। ત્યાં આગળ જે સિવિલ સત્તાધીશો છે તેમના દ્વારા ઢાક પીછોડો કરવાનો જે પ્રયત્ન છે તે કરવામાં આવતો। જે સિક્યુરિટી એજન્સી છે તે સિક્યુરિટી એજન્સીના જે સત્તાધીશો છે તેમના દ્વારા મીડિયાકર્મીને બહાર કાઢવાનો પ્રયાસ પણ કરવામાં આવતો અને બહાર કાઢવામાં પણ આવતા હતા। અને બીજી વાત નવાઈની એ છે કે જો દારૂની બોટલો મળી આવતી હોય તો જે સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ છે એમના દ્વારા નશો કરવામાં આવતો હતો કે પછી કોઈ બીજા લોકો દ્વારા અંદર બોટલ લઈ જવામાં આવતી। મીડિયાકર્મીનું આટલું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો દારૂની બોટલ અંદર કઈ રીતે પહોંચી તે પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે તો જે પ્રમાણે દિવાલ ધરાશાયી છે ત્યારબાદ જે સિક્યુરિટી છે ત્યાં આગળ સિક્યુરિટી સાઇડ કરી દેવામાં આવી હતી। જે જગ્યા ઉપર ગેટ ઉપર એક સિક્યુરિટી કામ ચાલતું હતું ત્યાં આગળ 5 થી વધુ સિક્યુરિટી ગાર્ડ ઉભા કરી દેવામાં આવ્યા હતા। એટલે કહી શકાય કે સિવિલ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક દારૂની બોટલો જે મળી હતી તેને લઈને ઢાક પીછોડો કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। જી ધવલ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તો દર્શક મિત્રો, સિવિલ હોસ્પિટલમાં દિવાલ ધરાશય સમયે બોટલ દારૂની ખાલી મળી આવી હતી, તેને લઈને હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે।